વ્રત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા વિહારાન કુર્વાણા વ્રજપતિ વિહારાદિષુ સદા પ્રિયા ગોપી ભરતુ સ્ફુરતુ સતતં વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણા શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહરૂપ સ્ફુર્જદ્રાસાદિ લીલામૃત જલધિભરાક્રાંત સર્વોપિ શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રગટન હૃદયસ્યાગ્નયા પ્રાદુરાસીત ભૂમૌ યઃ સન્મનુષ્યા કૃતિરતિ કરુણ સ્તં પ્રપદ્યે હુતાશમ પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મરૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમી. શ્રી વલ્લભાચાર્યજીના અનુગ્રહથી અને પરમ ભાગવત પૂજ્ય દાદાજી તથા પ્રિય નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી તથા પરમ ભગવદીય શ્રી કીર્તનભાઈ શાસ્ત્રીજીની કાનીથી આજે શ્રી ભાગવતાર્થ પ્રકરણમાં આપણે આગળ અધ્યયન કરીશું. અત્યારે પ્રથમ સ્કંદ અને એમાં 8મો અધ્યાય, અને 8મા અધ્યાયમાં કુંતાજીની સ્તુતિ, એનું અવગાહન શ્રી મહાપ્રભુજીની સુબોધિનીજી વગેરે ગ્રંથો દ્વારા આપણે પ્રભુ કરાવી રહ્યા છે. પરીક્ષિતજી એ ઉત્તમ શ્રોતા છે. પ્રથમ સ્કંદ અધિકાર લીલામાં 19 અધ્યાયના આ સ્કંદમાં હીન, મધ્યમ અને ઉત્તમ અધિકારીઓ શ્રી મહાપ્રભુજીએ દેશકાળ પ્રમાણે બતાવ્યા છે. એમાં હીન અધિકાર, મધ્યમ અધિકાર પ્રકરણો ક્રમશઃ 1, 2, 3 અધ્યાય, 4, 5, 6 અધ્યાય, એમાં આપણે કારિકાઓ દ્વારા જોવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારે પણ હવે ઉત્તમ અધિકારી વક્તા અને શ્રોતાની કથા આપણે જોઈ રહ્યા છે. શ્રી મહાપ્રભુજી 697મી કારિકામાં આ બધું આપણને સમજાવે છે કે ભલે પરીક્ષિતજી એનો જન્મ 12મા અધ્યાયમાં છે, પણ 7મા અધ્યાયથી જે કંઈ કથા છે એ કૃષ્ણના ઉદયની જ કથા એનામાં છે. અને પરીક્ષિતજીના જન્મ પહેલાંના 5 અધ્યાયો પણ પરીક્ષિતજીના દ્રઢ વૈરાગ્ય માટે, અધિકાર માટે જરૂરી છે. 5 અધ્યાયો 5 પ્રકારની શુદ્ધિ બતાવનારા છે. અને 3 સ્તુતિઓ એમાં આવડી લેવાય છે, જેમાં 7મા અધ્યાયમાં અર્જુનજી દ્વારા થયેલી જે સ્તુતિ હતી, અશ્વત્થામાને પકડવા જાય છે અને જે બ્રહ્માસ્ત્ર જુએ છે ત્યારે કૃષ્ણની શરણાગતિ કરીને કૃષ્ણ કૃષ્ણ મહાબાહો
એ રીતે શરણાગતિ કરે છે તે આપણે જોયું છે. હવે સુખના દિવસો છે. અર્જુનને તકલીફ હતી, દુઃખ હતું, એમાં સ્તુતિ કરી છે. હવે રાજ્યપાટ બધું મળી ગયું છે. કુંતાજી હવે સુખના પ્રસંગમાં સ્તુતિ કરી રહ્યા છે. એમાં આજે જે આગલો શ્લોક છે તેનું અવગાહન આપણે કરીશું. કયા શ્લોકમાં આપણે જોયું હતું કે કાલ સ્વરૂપે ભગવાન જ છે અને એ કાળરૂપ છે અને કાળ દરેકનો ગ્રાસ કરે છે. એટલે કાલ સ્વરૂપ એવા કૃષ્ણને કોઈ જાણતું નથી, એ રીતનું કુંતાજીએ કહ્યું છે. હવે કાલરૂપી કૃષ્ણને તો કોઈ જાણતું નથી, પણ ભક્તો તો જાણતા હોય ને, એમ સહજ વિચાર આવે કે કાલરૂપી કૃષ્ણને કોઈ ન જાણે, પણ ભક્તો તો જાણતા હોવા જોઈએ ને. એમાં મુખ્ય વસ્તુ એ બતાવી કે હાલ આપ પ્રગટ થયા છો, તેને તો ભક્તો પણ જાણતા નથી. કારણ કે કુંતાજીએ પણ બહુ લાંબા સમય પછી કૃષ્ણને પ્રભુ તરીકે જોયા છે. બાકી તો પોતાના ભત્રીજા તરીકે, અર્જુને પણ પોતાના સખા કે સારથી તરીકે જોયા છે. એટલે અત્યારે પ્રગટ આપ થયા છો એને ભક્તો પણ જાણતા નથી. હાલ આપ જે પ્રગટ થયા છો એ સ્વરૂપને ભક્તો પણ જાણતા નથી, એવું કહેવા માગે છે. એટલે એ કુંતાજી સ્તુતિમાં કહે છે, ન વેદ કશ્ચિત ભગવંશ્ચિકીર્ષિતં તવેહ માનસ્ય નૃણામ વિડંબનમ ન યસ્ય કશ્ચિત ઇતોસ્તિ કર્હિચિત દ્વેષ્યશ્ચ યસ્મિન વિષમા મતિર નૃણામ. અહીંયા ભગવતી સંબોધન છે ભગવાનને. ભગવાન શબ્દની સંબોધન વિભક્તિ 8મી અહીંયા લગાડી. હે ભગવાન, કહે છે કે માણસોનું અનુકરણ કરતા એવા આપને શું કરવાની ઈચ્છા છે તે કોઈ જાણતું નથી. કેમ કે જેને કોઈ મિત્ર કે શત્રુ ક્યારે પણ નથી એવા આપ છો, તો પણ આપનામાં લોકોની બુદ્ધિ વિષમ થાય છે. સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. કુંતાજી અહીંયા કૃષ્ણને ભગવાન કહે છે અને એ ભગવાન કેવા છે એ સમજાયું કે એક તો એ ભગવાન પેલા માણસોનું અનુકરણ કરતા હોય એવું કુંતાજીને લાગે છે, અને બીજું કે એ ભગવાનને કોઈ મિત્ર પણ નથી કે શત્રુ પણ ક્યારેય નથી. તો આ ભગવાન એ માણસનું અનુકરણ કરી રહ્યા છે, જેમને કોઈ મિત્ર કે શત્રુ નથી. તો પછી આપને શું કરવાની ઈચ્છા છે એ કોઈ જાણી શકતું નથી. આપ આ માણસોનું અનુકરણ કરી રહ્યા છો તો ભગવાન, પણ આપ માણસો જેવું અનુકરણ અત્યારે કરી રહ્યા છો, તો એ શું ઈચ્છા એની પાછળ છે, શું કરવાની આપને ઈચ્છા છે એ કોઈ જાણતું નથી. અને એક વસ્તુ તો સ્પષ્ટ છે જ કે નથી આપને કોઈ મિત્ર કે નથી કોઈ આપને શત્રુ. તો પણ જે લોકો છે એ ભગવાનમાં એક વિષમ બુદ્ધિ કરે છે
કે ભગવાન આના મિત્ર છે અને ભગવાન આના શત્રુ છે. એટલે અહીંયા કુંતાજીએ સમજવા માગે છે કે લોકોની બુદ્ધિ જ વિષમ છે કે એમ માની લે છે કે આપ કોઈકના મિત્ર છો, કોઈકના શત્રુ છો. તો આવું માણસોનું અનુકરણ આપ જે કરી રહ્યા છો એ શું કરવાની ઈચ્છા હતી એ કોઈ જાણતું નથી. આવું એક સામાન્ય સમજ આ શ્લોકમાં આપણને મળે છે કે આપ જ્યારે મનુષ્યો જેવી લીલા કરો છો ત્યારે આપ શું કરવા ચાહો છો તે કોઈ જાણતો નથી. આપને ક્યારેય કોઈ પ્રિય નથી, કોઈ અપ્રિય નથી, પણ આપના સંબંધમાં લોકોની બુદ્ધિ જ વિષમ હોય છે. આમાં શ્રી આચાર્ય ચરણો સમજાવે છે કે ભગવાન શું કરવાનો વિચાર કરે છે તે કોઈ જ જાણતું નથી. તો જો આવું જ હોય, આમે ત્યાં આપણે સમાજમાં કહીએ છીએ, બોલીએ છીએ કે બધું ભગવાન જ કરનારા છે, ભગવાન બધું કરે છે, પ્રભુથી સૌ કંઈ થાય છે, આમથી ન થાય કંઈ, આમ આપણે કહીએ છીએ. પણ ભગવાન શું કરવાનો વિચાર કરે છે, ભગવાન હવે શું વિચાર કરશે તે કોઈ જાણી શકતો નથી. તો આવું જ્યારે સ્ટેટમેન્ટ કર્યું તો એક શંકા ઉદ્ભવે કે ભગવાન શું કરવાનો વિચાર કરે છે એ ક્યારે જાણી શકાય? તો કાર્યને જોવાથી. એટલે ભગવાને દાખલા તરીકે ભૂમિના ભારનું હરણ કર્યું તો એમ કહેવાય કે ભગવાને આ ભૂમિનો ભાર હળવો કરવા માટે વિચાર કર્યો. એટલે એક તો આપણે કાર્ય જોઈએ, તો કાર્ય જોવાથી આપણને એવું સમજાય કે ભગવાને આવું જ કરવાનું હોય. એટલે ભગવાને શું વિચાર કર્યો? તો આ પૃથ્વીનો ભાર હળવો કરવાનો ભગવાને વિચાર કર્યો. એટલે પ્રભુએ કરેલા કોઈ કાર્યને આપણે જ્યારે વિચારીએ ત્યારે આપણને ખબર પડે કે ભગવાન શું કરવાનો વિચાર કરતા હતા. આ એક વખત આપણને ખ્યાલ આવે. બીજું આવે જ્યોતિષશાસ્ત્રના નિયમ પ્રમાણે જે થાય છે તો થતું જ હોય છે. જ્યોતિષશાસ્ત્રના ક્રમ પ્રમાણે ઘણી ઘટનાઓ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ઘટતી હોય છે. સામાન્ય તौर પર જ વરસાદ આવે, ઠંડી આવે, ઉષ્ણકાળ આવે. તો આ બધું જ્યોતિષશાસ્ત્રના અનુસાર જે કંઈ થાય છે તે જ ભગવાનને કરવાનું હોય છે. એટલે ભગવાન શું કરવા વિચાર કરે છે એ આ રીતે એક અનુમાન આપણે કરી શકીએ કે એક તો ભગવાને કરેલા કાર્યને જોઈને આપણે એમ થાય કે ભગવાને આ પ્રકારે કરવાનો વિચાર કર્યો. અને બીજું જ્યોતિષશાસ્ત્રમાં જે થયું છે કરવાનું એ ભગવાને કરવાનું હોય છે. એટલે જ્યોતિષશાસ્ત્રમાં જે કંઈ કરવાનું છે માટે ભગવાને આવો વિચાર કર્યો. આમ બે વસ્તુઓ આપણને મળે છે. બાકી તો શું કરવાનો વિચાર કરે છે તે કોઈ જાણી શકતું નથી. એટલે આ બે વસ્તુ છે માટે કોઈ જાણતું નથી એમ તમે કહેવા માગો છો. અહીંયા જે કહે છે કુંતામાં કે કોઈ જાણી શકતું નથી કે આપ શું કરવાની ઈચ્છા રાખો છો. તો એમાં આ બે વસ્તુ મહાપ્રભુજી સમજાવે છે કે એક તો પ્રભુએ કરેલું કાર્ય જોઈને વિચાર આવે કે આપ શું કરવા વિચારતા હતા, અને બીજું જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે કરવાનું છે તે થઈ રહ્યું છે માટે જ ખ્યાલ આવે કે પ્રભુ
શું કરવાનો વિચાર કરતા હતા કે ભાઈ જ્યોતિષશાસ્ત્રમાં આવું કરવાનું કહ્યું છે, માટે આ કરવાનું છે. તો આવું જે છે એના માટે આપ એમ કહેવા માગો છો કે કોઈ જાણતું નથી. એટલે જે કાર્ય કર્યું ભગવાને એ પછી ખબર પડી, પણ એ કાર્ય કરવાના છે એવો વિચાર ભગવાને કર્યો એવો તો આપણને ખ્યાલ આવતો નથી. કે જ્યોતિષ ચક્ર પ્રમાણે બધું ચાલતું હોય તો થતું હોય, એ થયા પછી ખ્યાલ આવે છે. પણ હવે એ થઈ રહ્યો, એ થવાનું જ છે કે આ કરવાના જ છે એવો વિચાર તો આવી શકતો નથી, કોઈ સમજી શકતું નથી. તો એટલે અહીંયા પૂછું કે આના માટે એમ કહી રહ્યા છો કે કોઈ જાણતું નથી, તમે શું કરવાનો વિચાર કરો છો તે કોઈ જાણતું નથી, એ આના માટે તમે કહી રહ્યા છો? તો ત્યાં એ સમજાવે છે કે આપ માણસોના સ્વભાવનું અનુકરણ કરો છો, માટે કોઈ આપના કર્તવ્યને જાણી શકતું નથી. આમ તો ભગવાન છે, એટલે ભગવાન એને કહેવાય કે જે ઈશ્વર છે, એટલે ચાહે તે કરી શકે, જે કરવું હોય તે કરી શકે, ત્યાં કોઈ સવાલ ઊભો થતો નથી. પણ વિચાર આવો કેમ આવે છે કે કોઈ જાણી શકતું નથી? કારણ કે ભગવાનની જે કંઈ ચેષ્ટાઓ છે એમાં માણસના સ્વભાવનું અનુકરણ દેખાય છે. લૌકિકમાં જ કોઈક માણસને કંઈક પ્રસંગમાં હવે એ આવું કરશે, એ આવું કરવાનો છે એવો વિચાર સહજ રીતે આપણને આવતો હોય છે. તો લૌકિકમાં માનવ સ્વભાવથી આપણે વિચારી શકીએ છીએ કે હવે આ માણસ આવું કરશે. બહુ નાનું દ્રષ્ટાંત કે ભાઈ કોઈકને ત્યાં કંઈક તકલીફ થઈ તો આપણે વિચારીશું કે હવે એના પગલામાં શું કરવાનો છે. તો આ રીતે માણસોના સ્વભાવનું અનુકરણ ભગવાન કરે છે, માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આપના કર્તવ્યને કોઈ જાણી શકતું નથી. જો આપ સહજ રીતે એક ભગવાન તરીકે જ આપ કામ કરવાના છો, તો આપ તો સહજમાં કોઈ પણ કાર્ય કરવા સમર્થ છો. જેના ભ્રુકુટીના એક ચલનથી જો પૃથ્વીમાં લય આવી શકતો હોય તો એ એક પોતાનો સાધારણ વ્યવહાર ઠાકોરજીનો છે, અને આપ એ કરવા સમર્થ છો. પણ હવે આપ એવું ન કરતા વિશેષ અનુકરણ, અહીંયા વિશેષ અનુકરણ કયું મનુષ્ય જેવું, પેલું તો સહજ સાધારણ વેપાર, એટલે પ્રભુના સ્વભાવ સાથે સંકળાયેલી વસ્તુ છે જે આપ બધું કરી શકો છો, બધું જ કરવા સમર્થ છો. પણ હવે અત્યારના પ્રગટ થઈને આપ પેલું મનુષ્યનું અનુકરણ કરી રહ્યા છો, એટલે આ વિશેષ અનુકરણ થયું. પેલું સહજ અનુકરણ હતું, એક સાધારણ વ્યવહાર હતો. પણ હવે કંઈક વિશેષ આપ છો, એના કરતાં કંઈક વિશેષ કરી રહ્યા છો, વિશેષ અનુકરણ કરી રહ્યા છો. તો વિશેષ અનુકરણ શા માટે આપ કરો છો? આવું કરવાની જરૂર શું છે? એક વસ્તુ સહજ રીતે આપ કરી શકતા હો તો પછી આ મનુષ્ય જેવું અનુકરણ વિશેષ કરવા શા માટે આપ કરો છો? એવો સંદેહ સ્વાભાવિક રીતે થાય. એટલે અહીંયા કહ્યું કે આપ જે કરવા ઈચ્છો છો તેને કોઈ જાણી શકતું નથી. જો ભગવાન તરીકે જ કરવાનું છે કાર્ય તો સવાલ જ નથી. પણ હવે જ્યારે મનુષ્યની જેમ આપ કરી રહ્યા છો ત્યારે એમ થાય કે આવું શા માટે કરતા છો? શા માટે, દાખલા તરીકે યુદ્ધમાં શા માટે પાંડવોના પક્ષમાં રહ્યા, શા માટે કૌરવના પક્ષમાં ના રહ્યા? તો એક મનુષ્ય સહજ એક કાર્ય ઠાકોરજીએ કર્યું ને, જેમ યુદ્ધમાં કેટલાક રાજાઓ પાંડવોમાં ગયા, કેટલાક કૌરવોમાં ગયા, એમ ઠાકોરજીએ પણ આ રીતનું કર્યું. એટલે એ અનુકરણ સહજ મનુષ્ય જેવું અનુકરણ થયું. એટલે આપ જે કરવા ઈચ્છો છો તેને કોઈ જાણતું નથી. એટલે આપ પાંડવોમાં જોડાશો, કૌરવમાં નહીં જોડાઓ, એ કોઈ જાણી શકતું નથી. શા માટે આવું કર્યું આપે એ કોઈ જાણી શકતું નથી. પાછી અહીંયા
સમજવાની કોશિશ માટે કહ્યું છે કે પાંડવોની રક્ષા કરી, કૌરવોનો નાશ કર્યો, પૃથ્વીનો ભાર ઉતાર્યો અને અર્જુન વગેરેને યશ અપાવ્યો. આવી રીતે આપના આ કાર્યોમાં માણસોના અનુકરણનું કાર્ય સ્પષ્ટપણે દેખાય જ છે. એટલે જે સહજ કરવા સમર્થ છે, એટલે જો પાંડવોને જીતાડવા હોત તો પાંડવોનો પક્ષ લીધા વગર પણ પાંડવોને જીતાડી શક્યા હોત. કૌરવને હરાવવા હોત તો કંઈ પણ કર્યા વગર કૌરવને હરાવી શક્યા હોત. એવી રીતે વ્રજમાં પણ કંસને મારવો હોત તો એના માટે દૈત્યોને મારે, એના માટે પ્રગટ થવાની કોઈ જરૂર નથી. આપ ગોલોકમાં બિરાજીને પણ એ કાર્ય કરી શકત, કારણ કે એ કરવા આપ સમર્થ છે માટે. પણ હવે જ્યારે ભૂતલ ઉપર પ્રગટ થઈને મનુષ્ય જેવો દેહ ધારણ કર્યો છે અને મનુષ્ય જેવું અનુકરણ કરે છે, એટલે હવે શંકા થાય છે કે આપ શું કરવા વિચારો છો તે કોઈ સમજી શકતો નથી. એટલે અહીંયા કહ્યું કે અનુકરણ માણસો જે અનુકરણ કયું તો આ પાંડવોની રક્ષા કરી, કૌરવનો નાશ કર્યો, પૃથ્વીનો ભાર ઉતાર્યો, અર્જુનને યશ અપાવ્યો. તો આ બધા માણસોના અનુકરણનું કાર્ય સ્પષ્ટપણે દેખાય જ છે. તો પછી કેમ આવું કહો છો કે કોઈને સમજાતું નથી? ત્યાં સમાધાન કરે છે કે આપ જે માનો છો તે પણ આ કારણ નથી. એટલે પાંડવોની રક્ષા કરી કે અર્જુને યશ અપાવ્યો તે પણ એમાં કારણ નથી. એનું કારણ શું છે કે આ તો ભગવાન છે. સંબોધન કર્યું ને, હે ભગવાન. તો ભગવાન કોને કહેવાય? તો ભગવાન એને કહેવાય કે જેને કોઈ શત્રુ નથી, કે જેને કોઈ મિત્ર નથી, જેને કોઈ અપ્રિય નથી, એટલે જે ઉદાસીન છે, તો આને ભગવાન કહેવાય. તો આવા ભગવાન જેને નથી શત્રુ નથી, જેને મિત્ર, જે ઉદાસીન છે, તો પછી એમને પાંડવોની રક્ષા વગેરે વિશેષ કાર્ય થઈ ગયું. જો એમને શત્રુ કોઈ નથી, મિત્ર નથી, એ પોતે ઉદાસીન છે, તો પાંડવની રક્ષા વગેરે તો વિશેષ કાર્ય થયું કે ન થયું? અને જો એમ થયું તો પછી ભગવાન પણ રહેતું નથી, કારણ કે ભગવાન નિર્દોષમ સમબ્રહ્મ, ભગવાનની નજરમાં તો બધા જ સમાન છે. પણ અહીંયા દેખાઈ રહ્યું છે કે પાંડવની રક્ષા વગેરે વિશેષ કાર્ય છે. અને જો આવું થયું છે તો પછી આપનું ભગવાન પણ ત્યાં રહેતું નથી. માટે ભગવાનને કોઈ સ્થળે મિત્ર પણ નથી, તેમજ કોઈ શત્રુ પણ નથી, કારણ કે ભગવાન છે, સમતા છે. અને અહીંયા મૂળમાં ચકાર લખ્યું છે, એટલે ભગવાનને કોઈ ઉદાસીન પણ નથી. એટલે ભગવાનને શત્રુ કે મિત્ર ભાવ નથી, એ પણ અહીંયા બહુ સ્પષ્ટ કરે છે. જો પછી આમ જ છે કે ભગવાન છે, તો પછી પાંડવોની રક્ષા કરી વગેરે કાર્ય કેમ જણાય છે? તો ત્યાં જવાબ આપે છે કે એ બધું કાળ કરે છે એમ પણ ન કહી શકાય. જો આપણે એમ માનીએ કે આ પાંડવોની રક્ષા વગેરે કરી એ કાળ બળે થઈને, આપણે આગલા શ્લોકમાં જોયું કે કાળ સ્વરૂપે ભગવાન જ છે, તો આ બધું કાળ કરી રહ્યો છે એમ પણ અહીંયા કહી શકાય એવું નથી. કારણ કે કાળ જ જો રક્ષા કરતો હોત, એટલે પાંડવોની રક્ષા કરી છે ને, તો જો કાળ જ રક્ષા કરતો હોત તો ક્યારેક તે કાળ કૌરવની પણ રક્ષા તો કરે ને. એકલા પાંડવોની જ રક્ષા કેમ દેખાય છે? કૌરવોની પણ રક્ષા તો કરે ને. પણ એવું તો આપણા સાંભળવામાં આવતું નથી. ટૂંકમાં કાળ પણ આવું કરતો નથી, એટલે ભગવાન જ આવું કરે છે એવું અહીંયા એક સમજ ઊભી થતી લાગે છે. અને એ પેલા સામાન્ય માણસ જેવો વ્યવહાર અનુકરણ કરતા હોય એવું અહીંયા દેખાઈ રહ્યું છે. એટલે ભગવાનને પણ મિત્રને શત્રુ છે એમ શંકા કરીને અહીંયા સમાધાન કરે છે. જે કંઈ થઈ રહ્યું છે તે કાળ પણ કરતો નથી. જો કાળ નથી કરતો તો પછી ભગવાનને પણ ભલે નિર્દોષને સમજે છતાં પણ મિત્ર કે શત્રુ તો હોવા જોઈએ, એવી પાછી શંકા ઊભી થાય છે. તો ત્યાં કહે છે કે મનુષ્યો પાંડવો વગેરે એવું માને છે, મનુષ્યો માને છે, પાંડવો માને છે કે આ મારા મિત્ર છે ને આ મારા શત્રુ છે.
આ સમજ મનુષ્યોની છે. આ મનુષ્ય આ જે વિચાર છે, સમજ, એ પાંડવોની છે કે આ મારા મિત્ર છે, અને કૌરવોની સમજ છે કે આ મારા શત્રુ છે. તો આપના વિશે આપ મિત્ર છો, આપ શત્રુ છો, આ પ્રકારની લોકો વિષમ બુદ્ધિ કરે છે. તો આ પ્રકાર વિચારવો કે આ મારા મિત્ર છે, આ મારા શત્રુ છે, આવો વિચાર કરવો, તો આને મનુષ્યએ કરેલી વિષમ બુદ્ધિ કહેવાય. એટલે ભગવાન માણસોનું અનુકરણ કરે છે એવું જે મગજમાં આવે છે, એનું કારણ મનુષ્યોની વિષમ બુદ્ધિ છે. ભગવાનના કાર્યમાં કશું જ પ્રિય અપ્રિય નથી, પણ એ દેખાતું પ્રિય અપ્રિય એ મનુષ્યની વિષમ બુદ્ધિના લીધે છે. અહીંયા દ્રષ્ટાંત આપે છે શ્રી મહાપ્રભુજી કે માનો કે કોઈ એક વ્યક્તિ કલશ હાથમાં, કલશ આપણે ત્યાં એક શુભ ચિહ્ન દેખાય, શુભ ચિહ્ન આપણા સંપ્રદાયમાં કહેવાય છે, હાથમાં કળશ હોય. વસંત પંચમીમાં પણ કળશ આવશે. તો કળશ વગેરે પદાર્થો આપણે ઘરમાં માનો કે લઈ જઈએ છીએ. આપણે તો કોઈક કામસર કળશ હાથમાં લઈને ઘરમાં પ્રવેશીએ છીએ. આપણા મનમાં તો એવો કશો ભાવ નથી, પણ હવે સામે આવતી વ્યક્તિ એને સુકન ગણે છે. આપણા મનમાં આ સામેની વ્યક્તિને સુકન કરે એ જેવું નથી. આપણે તો એક સહજ કામથી હાથમાં કળશ લઈને ઘરમાં દાખલ થયા, અને સામે કોઈક વ્યક્તિ મળી, તો એ વ્યક્તિ પોતાની બુદ્ધિથી વિચારે છે કે આ મને સુકન થયા. તો એ વ્યક્તિને એવું જ્યારે થયું કે આ તો સુકન છે, તો એનાથી કલશ વગેરે વસ્તુઓનું સ્વરૂપ બદલાતું નથી. કલશ તો એનો એ જ છે. પેલી વ્યક્તિની બુદ્ધિએ એ કલશની અંદર શકુન જોયા, બાકી કલશ તો એનો એ જ છે, એના સ્વરૂપમાં કોઈ ફેર થયો નથી. આ પેલા દેખનારની બુદ્ધિ છે. એવી રીતે પેલી છીપ, તો છીપમાં કોઈકને રૂપાનો ભ્રમ થાય છે, તો કોકને છીપનો જ ભ્રમ થાય છે. તો પછી છીપનો સ્વભાવ તો ભ્રમ કરવાનો છે ને. કોકને છીપ ચાંદી જેવી લાગી, કોકને છીપલું જ લાગ્યું. તો આ જે સ્વભાવ છે ભ્રમ કરવાનો, એ તો છીપનો સ્વભાવ છે નહીં ને. તો એ સ્વભાવ તો જેને એવો અનુભવ કર્યો તેના બુદ્ધિ ઉપર આધાર રાખે છે. આના સિવાય બીજું કંઈ કારણ છે કે જો છીપનો જ સ્વભાવ ભ્રમ કરવા માટે હોય, કોઈ માની લે કે ભાઈ તમે કહો છો કે છીપનો સ્વભાવ એવું નથી, પણ છીપનો સ્વભાવ એવો છે ભ્રમ કરવાનો, એમ જો તમે કોઈ માની લેતા હો, તો દરેક છીપ જોનાર માણસને રૂપાનો ભ્રમ થવો જ જોઈએ. જો છીપ જ ભ્રમ કરાવતી હોય, આપણે એમ લાગે કે તમે કહો છો કે આ તો માણસો ભ્રમ છે, પણ આ તો છીપ જ એવું કરાવે છે, તો માની લો કે તમે સાચા છો કે છીપ જ ભ્રમ કરાવે છે. તો પછી દરેક વ્યક્તિ જે છીપને જુએ એને રૂપાનો ભ્રમ તો થવો જ જોઈએ ને. તો ત્યાં એવું કેમ થતું નથી? એટલે એ વ્યક્તિમાં રહેલા દોષ વડે જ તેવો ભ્રમ થાય છે. એ એના ઉપરથી મહાપ્રભુજી સિદ્ધ કરવા માગે છે. એટલે ઠાકોરજી ભૂતલ ઉપર સંત મનુષ્યાકૃતિ જે પધાર્યા છે, પણ બધાને એમાં ભગવત તત્વ ન દેખાતા, ભગવાનની લીલામાં સામર્થ્ય ન દેખાતા, મનુષ્યનું અનુકરણ દેખાઈ રહ્યું છે. તેનું કારણ અહીંયા કહે છે કે આનું કારણ પ્રભુને એ રીતે જોનાર મનુષ્યની વિષમ બુદ્ધિ છે. એટલે એ વિષમ બુદ્ધિ એવી છે જે પ્રભુમાં મિત્રની પ્રતીતિ કરાવે છે અને પ્રભુમાં દુશ્મનની પ્રતીતિ કરાવે છે. એ જીવની અંદર જે રાગ દ્વેષ વગેરે છે ને, એ રાગ દ્વેષના કારણે આ બધું બુદ્ધિની વિષમતા થાય છે. પણ પ્રભુની અંદર તો રાગ દ્વેષ કોઈ ધર્મ નથી. આપણે હમણાં જોયું કે પ્રભુમાં રાગ દ્વેષ નથી, એનામાં તો સમતા છે. તો પાછી અહીંયા શંકા કરે છે કે જેને ભગવાનમાં મિત્ર બુદ્ધિ હોય છે
તેની સાથે ભગવાન મિત્રરૂપથી અનુસરે છે. તેથી ભગવાનમાં તે ધર્મ તો રહ્યો જ ને. ભગવાન કંઈ નથી કરતા, પણ જે ભગવાનમાં મિત્ર તરીકે જુએ છે અને ભગવાન એની સાથે વર્તન કરે છે, તો એ ધર્મ તો ભગવાનમાં રહ્યો કે નહીં? તો તેનું સમાધાન કરે છે કે ભગવાનમાં એવો કોઈ ધર્મ જ નથી. એવો અહીંયા જે ચકાર શબ્દ મૂક્યો છે, ભગવાનમાં એવો કોઈ ધર્મ જ નથી. કારણ કે ભગવાન મિત્ર કે શત્રુની માફક અનુસરે છે એ સમજવું જ આપણો ભ્રમ છે. એટલે કોકે મિત્રતા કરીને એને એવું લાગ્યું કે ભગવાન મને મિત્ર તરીકે મારી સાથે પેશ થયા, તો એ એનો ભ્રમ છે. હકીકતમાં ભગવાનમાં આવો કોઈ ધર્મ છે જ નહીં. એ આપણો ભ્રમ છે. એટલે જીવમાં રહેલા મિત્ર વગેરે ધર્મોનું ફળ તેને પ્રાપ્ત થાય છે, પણ ભગવાનમાં તેવો ધર્મ નથી. પેલાની દ્રષ્ટિ એવી છે, એટલે દ્રષ્ટિ એવી સૃષ્ટિ માટે એને પ્રભુ પોતાના મિત્ર જેવા લાગ્યા. બાકી વાસ્તવમાં એવું છે નહીં. ભગવાનમાં એવો કોઈ ધર્મ હોતો નથી. તો આ રીતે આપણે કુંતામાની સ્તુતિમાં જોયું કે ભગવાન એ જ્યારે મનુષ્ય જેવી લીલા કરે છે, ત્યારે એ શું કરવા ઈચ્છે છે તે કોઈ જાણી શકતું નથી. અને એનું કારણ બહુ સ્પષ્ટ છે કે ક્યારે પણ આપને કોઈ પ્રિય નથી, કોઈ અપ્રિય પણ નથી, પણ આપના સંબંધમાં લોકોની બુદ્ધિ જ વિષમ છે. કારણ કે રાગ દ્વેષવાળી બુદ્ધિ છે, અને રાગ દ્વેષ આ બુદ્ધિમાં વિષમતા ઊભી કરતી હોય છે. એટલે ભગવાન શું કરવાનો વિચાર કરે છે તે કોઈ પણ જાણતું નથી. જે કંઈ બને છે એ બધું ભગવાનની ઈચ્છાથી જ બનતું હોય છે, પણ આ બધા જાણી શકતા નથી. તો આ સાથે આપણે શ્રી ભાગવતાર્થમાં કુંતાજીની સ્તુતિનો આગલો શ્લોક એ આપણે અવગાહિત કર્યો છે. એટલે ક્રમની અંદર 12મો શ્લોક આવશે. કર્મની અંદર 12મો શ્લોક, કુંતા સ્તુતિનો 12મો શ્લોક એ આપણે આજે જોયો છે. અને હવે ગયા સત્સંગથી આપણે ગિરિયાદ પુસ્તક દ્વારા સત્સંગ કરી રહ્યા છે. ષષ્ઠ પીઠાધીશ ગોસ્વામી શ્યામ મનોહરજી દ્વારા આ પુસ્તક લખાયું છે. એમાં આપણે જ્યારે સત્સંગને વિરામ આપ્યો ત્યારે ગિરિયાદ અન્નકૂટોત્સવ એટલે ઇન્દ્રિયાગને દૂર કરીને એની કાયાકલ્પ કરીને ગિરિયાદ અન્નકૂટોત્સવનું સ્થાપન ભગવાને કર્યું છે. એ આપણે જોતાં જોતાં 3 પ્રશ્નો સહજ રીતે મગજમાં ઉપસ્થિત થતાં આપે જ એનો નિર્દેશ કરેલો હતો કે એક તો શું ભગવાન શ્રી કૃષ્ણને ઇન્દ્રિયાગ નિષેધ કરીને શાસ્ત્રીય યાગ અથવા તો પ્રાચીન પ્રચલિત પરિપાટી એનો વિરોધ નથી કર્યો? આ પહેલો પ્રશ્ન આપણે જોયો તો કે શું શંકા આવે. બીજો પ્રશ્ન એ થાય કે આ કર્મ પ્રધાનતા, કારણ કે ગોળિયાઓને કર્મમાં ખેંચી ગયા છે ને, કર્મ કરાયું છે ને, તો કર્મ પ્રધાનતાની આ ઓટમાં નાસ્તિક વિચારધારા તો કૃષ્ણ પ્રોત્સાહિત નથી કરતા, એવો વિચાર આવે. અને ત્રીજો પ્રશ્ન આવે કે કેટલાય લોકોની ઇન્દ્રમાં શ્રદ્ધા છે, તો એ બધાને ઇન્દ્રની શ્રદ્ધાથી દૂર નથી કર્યા. આ 3 પ્રશ્નો આ આખી અન્નકૂટ લીલાને સમજવા માટે ખૂબ જરૂરી છે. ત્યાં આપે સમાધાન કર્યું કે ગોવર્ધન લીલાનું તમે પહેલેથી છેલ્લે સુધી અધ્યયન કરો તો પ્રથમ દૃષ્ટિએ ઉપરના પ્રશ્નો ચોક્કસ
ઉપસ્થિત થાય, ભાષે એ સ્પષ્ટ છે. પણ વસ્તુત આ પ્રશ્નોને કોઈ સ્થાન નથી, અસ્થાનીય છે. આ ત્રણેય પ્રશ્નોનો ઉત્તર સમન્વિત કરીશું આપણે. અલગ અલગ જવાબ નહીં આપે, પણ ત્રણેયનો એક સાથે જવાબ આપીશું. એનું કારણ આપશ્રી કહે છે કે નષ્ટે મૂલે કુતઃ શાખા, એટલે જો મૂળ જ નષ્ટ થઈ જાય તો એની શાખા ક્યાંથી રહે? એટલે આ ત્રણ પ્રશ્નોરૂપી જે શાખાઓ છે એના મૂળમાં જે કંઈ છે એને જ આપણે શંકાને દૂર કરીએ તો આ ન્યાયથી જ્યારે એક જ ઉત્તરથી ત્રણેય પ્રશ્નોના મૂળનો ઉચ્છેદ જો થઈ જાય તો પછી અલગ અલગ ઉત્તરની કોઈ અપેક્ષા રહેતી નથી, એવું આપ સમજાવે છે. એટલે આ જે ત્રણ પ્રશ્નો છે એનો ઉત્તર પ્રાપ્ત કરવા માટે સર્વપ્રથમ આપણે ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપને સમજવું પડશે. આજે કુંતા સ્તુતિમાં પણ એ ભગવાન એમ કરીને સંબોધન છે, અને એ ભગવાનનું સામર્થ્ય કોઈ સમજી શકતો નથી. માનવ સહજ જુએ છે કૃત્યુ. એટલે ગિરિરાજ ધારણ પણ કર્યો ત્યારે ગોળિયાઓને તો એમ જ લાગેલું ને કે અમારા દીકરાઓ 7 વર્ષના કશું કરી શકતા નથી, નાને પર્વત ઉચક્યો. એટલે માનવ સહજ સ્વભાવનું અનુકરણ ત્યાં દેખાય છે ને. એટલે અહીંયા એ બતાવવા માગે છે કે પહેલાં તો આપણે ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપને સમજવું પડશે. સન મનુષ્યાકૃતિ જરૂર આપે ધારણ કરી છે, પણ એ ભગવાન છે, આપણે સમજવું પડશે. તો ભારતીય સનાતન પરંપરામાં વેદો એનું સર્વોચ્ચ પ્રમાણ એ સ્વીકારવામાં આવ્યું છે. વેદો એ જ પ્રમાણ. શ્રી મહાપ્રભુજી પણ શબ્દ પ્રમાણ એટલે વેદોને જ પ્રમાણ તરીકે ગણે છે. અને એ જ રીતે એને ફોલો કરતી સ્મૃતિઓ, સૂત્રો, ભાગવત વગેરે પણ પ્રમાણો આપણને સનાતન ધર્મમાં પ્રાપ્ત થાય છે. એટલે હવે વેદ એટલે અહીંયા ઉપનિષદ, વેદ એની અંદર છેલ્લો ભાગ એ ઉપનિષદ, વેદાંત. તો એ ઉપનિષદ સ્પષ્ટ રીતે ઉદ્ઘોષ કરે છે. કૃષિર્ભુવાચક શબ્દ અણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્યમ પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. કૃષ્ણ શબ્દમાં કૃષ અને અણ. કૃષ એ સત્તાવાચક છે અને અણ નિવૃત્તિવાચક છે, આનંદનો દાતા છે. એટલે બંને એક કરીએ તો સદાનંદ કૃષ્ણ બન્યા, અને એ જ પરબ્રહ્મ કૃષ્ણ તરીકે આપણે ઓળખીએ છીએ. આ ઉપનિષદની વાત કરીને હવે સ્મૃતિમાં કહે છે ઠાકોરજીએ શ્રીમદ ભગવદ્ ગીતામાં જ અર્જુનને કહ્યું છે, અહમ સર્વસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય. એટલે આ જગત સર્વ જગત રૂપે હું જ છું. એનું સર્જન પણ મેં કર્યું છે, એનું પોષણ અને પ્રલય પણ મારા દ્વારા જ થાય છે, અને મારાથી બીજું કોઈ વખત કોઈ અન્ય અસ્તિત્વ ધરાવતું જ નથી. ધનંજય અર્જુનને આવું કહે છે. અને 12, 13, 14 અધ્યાયમાં જે બ્રહ્માજી સ્તુતિ કરે છે, યન મિત્રમ પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતન. તો બ્રહ્માજી પણ કહે છે કે જેના આ જે ગ્વાળિયાઓ છે, અહો ભાગ્યમ અહો ભાગ્યમ નંદ ગોપ પ્રજાકશો. તો આ નંદના ગ્વાળિયાઓ એનું કેવું ભાગ્ય છે કે જેના મિત્ર છે એ પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતન શ્રી કૃષ્ણ છે. અને મહાપ્રભુજી પણ આજ્ઞા કરી, પરબ્રહ્મ તુ કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહત.
કૃષ્ણ જ પરબ્રહ્મ છે અને અક્ષર બ્રહ્મ એમાં આનંદ કંઈક ઓછો છે. તો આવી રીતે શ્રુતિ સ્મૃતિ ભાગવત અને આચાર્યના વાક્યો જે છે એનો એક જ મત છે, જે એક જ સિદ્ધ કરે છે કે શ્રી યશોદોસંગ લાલિત નંદનંદન ભગવાન શ્રી કૃષ્ણ જ સર્વ શ્રુતિ સ્મૃતિ વગેરેથી જાણી શકાય એવા છે કે પૂર્ણ પુરુષોત્તમ એ પરબ્રહ્મ છે. એટલે આજ્ઞા કરીએ કે સર્વે વેદાહ યત પદમામનંતી, એટલે બધા જે વેદો છે એ વેદો આ પ્રભુ સ્વરૂપ જ છે. આ પુરુષ જે છે એ કહે છે કે વેદ એ બધા જ વેદો એ મને જ ઓળખાવે છે અને વેદ